ખારાપાટ ભીમરાવ સંગઠન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। શિક્ષણના પ્રકાશથી સમાજનો સર્વાંગી વિકાસ થાય છે તેવા ઉમદા ધ્યેય સાથે ખારાપાટ ભીમરાવ સંગઠન દ્વારા આજે માંડલ સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે માંડલ, વિરમગામ, પાટલી, દસાડા તાલુકામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંસ્થાના સંયોજક દિલીપભાઈ ઈશ્વરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર, પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નંબર 1, મંત્રી મનોજભાઈ આર પરમાર, સેંધાભાઈ પરમાર, જયંતિભાઈ સી પરમાર સહિત સંસ્થાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે ઉપયોગી ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। ચોપડા પ્રાપ્ત કરતા બાળકોના ચહેરા પર પ્રસન્નતા, ઉત્સાહ અને આત્મવિશ્વાસ ઝળહળતી લાગણીઓ સ્પષ્ટપણે જોવા મળી હતી। નાના મોટા બાળકોમાં ખીલેલા મુખમંડળ અને આનંદભરી સ્મિતોને સમગ્ર વાતાવરણ હર્ષો ઉલ્લાસ બનાવી દીધું હતું। સમાજના સહકારથી મળેલી આ શૈક્ષણિક ભેટ તેમના અભ્યાસ પ્રત્યેના ઉત્સાહમાં વધારો કરે તેવી લાગણીઓ વાલીઓમાં પણ વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દીપકભાઈ પરમારે વિદ્યાર્થીઓને શિક્ષણ મહત્વ સમજાવીને નિયમિત અભ્યાસ, શિસ્ત અને ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજ અને વ્યક્તિના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે। કાર્યક્રમમાં ખારાપાટ સમાજના આગેવાનો, મોટી સંખ્યામાં વાલીગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતે સૌ કોઈ હળવા નાસ્તા અને આસ્વાદ માણ્યો હતો અને સમાજના શિક્ષણ પ્રસાર પ્રચાર માટે સતત કાર્યરત રહેવામાં સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો।